ગ્રહણ કરવા માટે વિનંતી કરું છું. જય માળી, જય માળી, જય માળી. પૂજ્ય માળી સ્થાન ગ્રહણ કરે છે, આપણે એમને તાળીઓથી વધાવી દઈએ. જય માળી, જય માળી, જય માળી. આજનો શુભ દિન આપણા વાર્ષિક જાહેર સભા શ્રી મેલીમા ટીબી હોસ્પિટલની આરંભાઈ છે. આજનું પ્રમુખ સ્થાન પરમ પૂજ્ય માળી સ્વભાવ છે. બાકીનું કામકાજ આપણા ટ્રસ્ટી વિપુલકુમાર ડી પંચાલ સંભાળશે. જય માળી, જય માળી, જય માળી. ની સંમતિ મેળવી સભાનું કામકાજ આગળ ચલાવું છું. જય માળી, જય માળી, જય માળી. કરવા માટે વિનંતી માળીને કરું છું. સાથે ભગવતીબા, વિપુલકુમાર, ગિરીશભાઈ, બિપિનભાઈ અને દીપકભાઈ સહયોગ આપશે એવી વિનંતી કરું છું. જય માળી, જય માળી, જય માળી. ડોક્ટર હિતેન્દ્રભાઈ પણ સાથે છે. બોલો. બોલો શ્રી મેલડી સાથે સાથે પૂજ્ય માળીને વિનંતી કરું કે માને પુષ્પહાર અર્પણ કરશે, ચડાવશે અને તે પછીથી શ્રીફળ વધેરી માને આપણે પ્રાર્થના કરીએ. બોલો શ્રી મેલડી માત કી જય. પૂજ્ય માળીના શ્રીફળમાં વધેરી આપણે સૌ માને પ્રાર્થના સહ તાલીઓથી વધાવી દઈએ. માં અંદર બેસી જશો. જીગાભાઈ વગેરે જે કે અંદર બેસી જાઓ. બોલો શ્રી મેલડી માત કી જય. સરસ, સરસ. સ્થાન પર બિરાજમાન થશે. જય માળી, જય માળી, જય માળી. શ્રી મેલડી માત કી જય. વંદે દેવ માત ઈશ્વર ગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગભૂષણમ મૃગધરમ, વંદે પશૂનાંબતિમ, વંદે સૂર્ય શશાંક વહિન નયનમ, વંદે મુકુંદમ પ્રિયમ, વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલ શ્રી મેલડી માત કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આપ સૌ કોઈ જાઓ.
2004ની સાલમાં આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી અને આપ જોઈ રહ્યા છો ત્યાં એ સ્થળ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. હોસ્પિટલની જમીન સંપાદન કરી પરમ પૂજ્ય માળીએ આ જમીન દાનમાં આપી ટ્રસ્ટે સ્વીકારી અને ટીબી હોસ્પિટલનું મંદિરનું જેમ નિર્માણ કાર્ય આગળ વધી રહ્યું. હોસ્પિટલનું ટ્રસ્ટ રજીસ્ટર થયું. ચેરિટી કમિશનરની ઓફિસમાં આ ટ્રસ્ટ રજીસ્ટર થતા ટ્રસ્ટની કાર્યવાહી આગળ ચાલી. ખાતમુહૂર્ત વિધિ 2004ની સાલમાં 15મી તારીખે 15 ફેબ્રુઆરી 2004 માની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ અને આજે આપ જોઈ રહ્યા છો એ પ્રગતિ મકાનોની ચાલુમાં છે. આપણે 80 થી 90% કામગીરી મકાનની આગળ પહોંચી રહી છે. આપ સૌ કોને થશે કે ટીબી હોસ્પિટલ જ કેમ, અન્ય દર્દીઓ માટેની સુવિધાનું શું? ગત અહેવાલની અંદર માએ જણાવ્યું છે કે ગામડાઓની અંદર ફરતા, રાજસ્થાનમાં હોસ્પિટલમાં ફરતા ટીબીના દર્દીઓને દુઃખી થતા જોયા. કુટુંબમાં પણ, સગાવાલામાં પણ, વતનના ગામમાં પણ ટીબીના દર્દીઓને જોઈ માનું હૃદય દ્રવી ઉઠેલું. અને જ્યારે ભગવતી શ્રી મેરડીમાની કૃપા થઈ ત્યારે માને પ્રાર્થના કરી કે માં, ધન દોલતની તમે જ્યાં હોય ત્યાં અમને જરૂર નથી, પણ માં હોસ્પિટલ, શાળા, કોલેજો, મંદિરના નિર્માણ કાર્ય કરતા આ અગત્યની વસ્તુ છે કે જેની અંદર દર્દીઓ હોતી માએ સ્વીકારી હોય એમ ટીબી હોસ્પિટલના સપના કદાચ જાગૃત અવસ્થામાં શું કરીશું, કેમ કરીશું એ વિચારો, એ સપના જ છે. પરંતુ આર્થિક સ્થિતિ એવી નહોતી કે જેથી ટીબી હોસ્પિટલ સાકાર થઈ શકે. પરંતુ માએ જ્યારે માની વિનંતી સ્વીકારી હોય, પોતાના બાળકની વિનંતી સ્વીકારી હોય, ત્યારે કંઈ જોવાનું રહેતું નથી. અને એ રીતે આ ટ્રસ્ટની શરૂઆત થઈ. ટીબી એક ચેપી રોગ છે અને એટલે દૂરના સ્થળે આ હોસ્પિટલ હાલ નિર્માણ થઈ રહી છે. ગત 24મી માર્ચના વર્તમાનપત્રોમાં આપણે જો વાંચ્યું હોય તો વિશ્વની અંદર 24મી માર્ચ 2007ને ટીબી દિન તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ દરેક દેશોને જણાવેલું. માં તો એથી પણ આગળ વધ્યા છે કે 2007માં નહીં પણ 2004માં આપણા હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. વિશ્વ સંસ્થાના અહેવાલ મુજબ 2010 સુધી વિશ્વમાં 2 અબજ વ્યક્તિઓને ટીબીના રોગમાં સફળતા આપ જોઈ શકીશું. અને એ કાર્યની અંદર ટીબીના દર્દીઓને સારવાર આપી તંદુરસ્ત જીવન આપવા માટેનું માએ જે નિર્માણ કાર્ય આગળ ધપાવ્યું છે એ વિશ્વએ પાડેલી નોંધ લેવી જોઈએ. અને એ નોંધ લેવા માટે આપ સૌ કોઈને વિનંતી કરું છું કે આપ જે સંસ્થામાં કામ કરતા હોય, જે જગ્યાએ જોબ કરતા હો, જે દેશમાં વસ્યા હો, ત્યાં આગળની વ્યક્તિઓને આ નિર્માણ કાર્ય, આ ટીબી હોસ્પિટલની કાર્યવાહીની જાણકારી તમે આપતા હો. સભામાં ઘણા વિદ્વાનો છે
કે જેમની પહોંચ ખૂબ ઊંચી છે એવી વ્યક્તિઓ પણ પોતાની શક્તિનો ઉપયોગ કરી વિશ્વ સંસ્થા સુધી આ સંસ્થાના વિચારો, પૂજ્ય માળીના વિચારો પહોંચતા રહો એવી ખાસ વિનંતી કરું છું. હોસ્પિટલ આપણી વિશ્વ લેવલે પંકાતી થવાની છે એમાં ના નથી. કારણ માએ સૂત્ર આપ્યું છે, ભલે 500 પથારીની હોસ્પિટલ કરો, પરંતુ 2 જ 3 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય અને થોડા સમયમાં તંદુરસ્તી હાંસલ કરી માની કૃપાથી પોતાને ઘેર હસતા જાય. માના આ શુભ આશીર્વાદ માં રાજમાં રાજેશ્વર ભગવતી માં પણ મેલડી માં પણ એમાં સહાય કરશે, એમાં ના નથી. કારણ કે જે અશક્ય લાગતું કાર્ય આજ પણ તને આરે પહોંચવાની તૈયારીમાં છે. મારા જવાબ મુજબ ડોક્ટરો પણ આજે સેવા આપવામાં ખૂબ અહીંના તરફ વિચારી રહ્યા છે. ત્યારે આ વિશ્વ લેવલની હોસ્પિટલ થાય એમાં આપ સૌનો સાથ અને સહકાર એટલા માટે માંગીએ છીએ કે તમે પણ એમ કહી શકો કે આની અંદર અમારું પણ યોગદાન છે. અમારી પણ અહીંયા વિચારધારા માને સહકારમાં અમે વ્યક્ત કરી છે અને આ હોસ્પિટલ ની અંદર આવતા દર્દીઓના આશીર્વાદ મેળવવા માટે માએ તમને પણ સહભાગી બનવા માટે જોતર્યા છે. પૈસા માના કાર્યમાં ક્યારેય ખૂટ્યા નથી, ખૂટવાના નથી. સાથે વિનંતી કરું છું કે આ હોસ્પિટલના ટ્રસ્ટના ફંડમાંથી ક્યારે મંદિરની અંદર પૈસા વપરાયા નથી, વાપરવામાં આવશે પણ નહીં. કે આ ભંડોળનો અન્ય કોઈ પણ જગ્યાએ હોસ્પિટલ સિવાયના કાર્યમાં ઉપયોગ થશે નહીં, તેની આપ સૌ ખાતરી રાખજો. અફવાઓથી દૂર રહેજો. કારણ કે માએ વ્યસ્ત તંત્ર એવું ગોઠવ્યું છે કે આપ જે કંઈ આમાં દાન આપો છો એ દાનની પહોંચ તમને પાકી મળે છે અને એ નાણાં સત્વરે બેંકની અંદર જમા થાય છે. સાથે જે કંઈ ખર્ચ કરવામાં આવે છે તે પણ ચેકથી કરવામાં આવે છે અને એનો સંપૂર્ણ હિસાબ રાખવામાં આવે છે, જે વાર્ષિક હિસાબના રૂપે આપની સમક્ષ અહીંયા રજૂ થશે. આ પરમ પૂજ્ય માળીના સ્વમુખે અનેકવાર માએ આપણી વચ્ચે અહીંયા આ શબ્દો ઉચ્ચારેલા છે. અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ કાર્ય ખૂબ ઊંચા લેવલે થવાનું છે. સાથે બીજા હોસ્પિટલો પણ આની કાર્યવાહી પણ આગળ વધશે, એમાં ના નથી. આ માહિતી એટલા માટે આપણને આપું છું કે આ મંડળનું આ ટ્રસ્ટનું ફંડ એ ફક્ત ટીબી હોસ્પિટલના કાર્યોમાં જ વપરાશે. અન્ય મંદિરની કોઈ પણ પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે નહીં, તેની આપ સૌ ખાતરી આપું છું. જય માળી. હવે ચિરંજીવી વિપુલ કુમારને વિનંતી કરું કે આગળનો દોર સંભાળી અને અહીંયા કેટલાક મહાનુભાવોનું જે સન્માન કરવાનું છે તેની કાર્યવાહી કરે. જય માળી. પરમ પૂજ્ય માળીના ચિરંજીવી પુત્ર છે અને આ હોસ્પિટલ નિર્માણ કાર્યમાં સતત જાગૃત થઈ ખૂબ દોડાદોડી કરે છે. માલની પસંદગી, કામ જે થઈ રહ્યું છે એની ચકાસણી વગેરેમાં ખૂબ રસ છે. જય માળી. બોલો શ્રી મેલડી માત કી જય. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ. આપણે આજે સૌ જો ભેગા થયા હોય
હમણાં જે ડીડી બાપુએ કહ્યું, એમણે બહુ મોટી ઓળખાણ આપી દીધી મારી. એમણે ઓળખાણ આપી એ બાબતનું દુઃખ નથી, પણ હું તમારા સર્વનો બાળક છું અને બાળક માનીને રાખજો. માણસ કહે હું રડું, માણસ કહે હું રડું, સૌ ખાય, સૂકા લાકડામાં જીવડો, એના પાણી કોણ પાય? પરદેશના દેશના મહેમાનો, મારા વડીલો, આજે આટલી મોટી સંખ્યામાં જે હાજરી આપી હોસ્પિટલની અંદર, ખરેખર મને આજે એટલો બધો આનંદ અને ગર્વ અનુભવું છું કે હવે ભગવતી શ્રી મેળીમાં મંદિર કે ટ્રસ્ટી અમે એકલા નથી. માફ કરજો, હું આજે ઉદ્બોધન બોધ આપવા માટે ઊભો નથી થયો. જે રીતે દૂધની નીચે કંઈક સળગતું હોય ને ઉભરા બહાર પડતા હોય કે ઉભરાતું હોય, એ રીતે મને સાંભળવા માટે જે શાંતિ રાખી અને સાંભળો છો તે બદલ હું આપનો ઘણો ઋણી છું. જેમ કે વાહ પવન હવા ન દેખી શકાય ન પકડી શકાય, પવન ને હવાને ન અડકી શકાય, ન દેખી શકાય, ન જોઈ શકો. એ રીતે ભગવતી શ્રી મેળીમાંનો અહેસાસ ન તો કોઈ દેખી શકતો ન પકડી શકાતું, પણ તેનો અહેસાસ શક્તિ રૂપે ચોક્કસપણે થઈ રહ્યો છે. હવે આપણે જેમ કીધું કે આજે જે વાર્ષિક અહેવાલ કે વાર્ષિક સર્વૈયું આપ સૌ જાણો છો. ગત વર્ષે શ્રી ગિરીશભાઈ પટેલ અમેરિકા વાળા જે લેબોરેટરી મકાન સામે જોઈ રહ્યા છીએ એના મુખ્ય દાતાશ્રી છે. ધર્મપ્રેમી જનતા અને ભાઈઓ બહેનો, આજે મીટિંગ કોઈ ભંડોળ એકઠું કરવા માટેની નથી. કોઈએ બોલવું પડે, કોઈ લખાવવું પડશે, આજે કોઈ કહેવું પડશે, એવું કોઈ જ બીક ના રાખે. આજે મારે તમને કે એક વર્ષ દરમિયાન ગત 15/2/2007 થી તો આ વર્ષે 15/2/2008 સુધી આપણે શું કર્યું, આપણે કેટલા આગળ છે તે જાણવા માટે અને જણાવવા માટે જ અહીં ભેગા કરવામાં આવ્યા છે. તો એ લેબોરેટરી મકાન શ્રી ગિરીશભાઈ પટેલ જુલાસણ વાળા માતબર રકમ કરોડ રૂપિયા જે આપી મુખ્ય દાતાશ્રી બન્યા છે. 1 કરોડ અને બીજું પાછું તે ભંડોળ બુક રહેતું આ તો એમને પોતે જ આપે. આ તો એમના પોતાના છે. 1 કરોડ તેવી જ રીતે એ અમેરિકાનું સંચાલન ભગવતી શ્રી મેળીમાં ટીબી હોસ્પિટલનું ટ્રસ્ટનું અમેરિકામાં ગિરીશભાઈ પોતે કરી રહ્યા છે. લંડનનું કામ ભગવતી શ્રી મેળીમાં ટીબી હોસ્પિટલનું ટ્રસ્ટનું કામ ડૉક્ટર હિતેનભાઈ લંડન, લેસ્ટરમાં શ્રી બિપિનભાઈ એ પટેલ લેસ્ટર,
તેઓ સંભાળી રહ્યા છે. તેવી જ રીતે ઇન્ડિયામાં શ્રી આરસી પટેલ સાહેબ, બીડી વાઘેલા સાહેબ સંભાળી રહ્યા છે ટ્રસ્ટનું કામ. આજે આપણે સૌ ભેગા થયા ત્યારે મારી ખાસ નમ્ર વિનંતી કે આપ બધા જ રૂમોમાં, વોર્ડમાં, લેબોરેટરીમાં ફરી અને આપનું કોઈ પણ સજેશન હોય, કોઈ પણ સુધારો વધારો હોય તે અમને ખાસ જણાવશો. બીજા નંબરમાં આ વર્ષનું આ સર્વૈયું છે. ક્ષમા કરશો, થોડો વળાંક લઈએ છે. મેં પહેલું જ કીધું હતું કે તમારો બાળક જાણે રાખજો, ભૂલ તો થવાની નથી. ભૂલ નથી, ભૂલ થઈ ગઈ. દૂધની નીચે જેમ દાજે ને એમ ઉપરાંત નીકળે જ જાય. સૌ પ્રથમ હોસ્પિટલના પાયા નાખનાર તેની શરૂઆત, તેના વિચારોની શરૂઆત કરનાર પરમ પૂજ્ય માળી, કે જેની ઈચ્છા અનુસાર આ અસ્થિએ આ સ્ટેજ પર પહોંચ્યા હઈએ, તો પરમ પૂજ્યનું માળીનું ફૂલાથી સ્વાગત શ્રી ગિરીશભાઈ પટેલ અમેરિકા પૂજ્ય માળીનું ફૂલાથી સ્વાગત કરશે. બોલો શ્રી મેલડી માત કી જય. એવા ગિરીશભાઈ પણ એક જ થાય, વારંવાર ના થઈ શકે તેવા શ્રી ગિરીશભાઈ પટેલ. તમે વિચાર કરો, 1 રૂપિયો ને 1,000 નહીં, કરોડો રૂપિયા, કરોડ 1 કરોડ 21 લાખ રોકડા પોતે સમર્પિત કરી હોસ્પિટલને ઊભી કરવા માટે કેટલું મોટું યોગદાન. તેવા શ્રી ગિરીશભાઈ પટેલને અમારા ટ્રસ્ટી શ્રી બીડી વાઘેલા સાહેબ તેમને ફૂલહાર સ્વાગત કરશે. બોલો શ્રી મેલડી. આજે 5 માણસ ઘેર લઈને ગયા હોય અને જો બૈરું રિહાય તો પત્ની રિસાય, તો એ માણસ મહેમાન 5 માણસ લઈને ગયા હોય, ચા વગરનો ઘેરેથી પાછો આવી શકે? જો આટલું મોટું દાન એક બંને માણસોની સંમતિ ના હોય કે બંને માણસોને લાગણી ના હોય તે શક્ય નથી. તેવા શ્રી લીલાબેન પટેલને લીલાબેન પટેલનું ફૂલહારથી સ્વાગત. શ્રી કસ્તુરબા, અમારા કસ્તુરબા એમનું નામ છે ઇન્દિરાબેન પટેલ. કસ્તુરબા ફૂલહારથી સ્વાગત કરશે લીલાબેન પટેલનું.
બોલો શ્રી મેલડી માત કી જય બોલો શ્રી મેલડી માત કી જય. ધન્યવાદ આયુષ્યમાન ભવ. આ બાજુ આવજો. ના, ના, બરાબર કર્મયોગી મહેનતુ એવા કેન્સરના નિષ્ણાત ડોક્ટર શ્રી હિતેનભાઈ પટેલ નું ફૂલહારથી સ્વાગત અમારા હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી નિહલભાઈ પંચાલ કરશે. બોલો શ્રી મેલડી માત કી જય. ડોક્ટર અહીંયા એક મિનિટ આગળ આગળ અહીંયા આગળ આવતા રહ્યા. અહીંયા તેઓના ધર્મપત્ની શ્રી વિનિતાબેન પણ મેં અગાઉ પણ કહ્યું જે વખત ગિરીશભાઈ વખતે એમ બહુ વિચારવા જેવું છે. અત્યારે અમારી ઉંમર ગોવા પર ફરવાની છે. બહુ સાચું કહું, સેવાનું નહીં પણ એવું શું સિંચન છે મા બાપનું, એવું શું સંસ્કાર રેડવામાં આવે છે કે આ ઉંમરે અમે સેવાનો ભેગ કર્યો છે. અને એવા ડોક્ટરના વાઇફ શ્રી વિનિતાબેન પણ અહીં ઊભા થશે. તેઓનું સ્વાગત રીટા પંચાલ કરશે. બોલો શ્રી બોલો મેલડી શ્રી માત કી જય. આગળ આ પાઠપણું નથી, એમના વખાણ કરવા માટે બટર મારવાની વાત નથી, પણ રિયલ હું ગઈ સાલ જ્યારે લંડન ગયો ત્યારે મેં જોયું છે ડોક્ટરની લાઈફ, લેસ્ટરવાળા બિપિનભાઈની લાઈફ પણ જોઈ છે. એ પોતે ડ્રાઈવ નથી કરતા, એ પોતાને ગાડી આવડતી નથી, પણ રાત દિવસ તન તોડ મહેનત ખરેખર. હું એમના માટે જે પણ કહું, હલો, એ ઘણા ઓછા છે એવા બિપિનભાઈ પટેલ, શ્રી બિપિનભાઈ પટેલ નું ફૂલહારથી સ્વાગત. એવા અમારા ખેડાના વડીલ શ્રી ગંભીરસિંહ બાપુ ફૂલહારથી સ્વાગત કરશે. બોલો શ્રી બોલો શ્રી મેલડી માત કી જય. અહીંયા પ્રમુખશ્રી અને લાલભાઈની મંજૂરી એક શબ્દ કહેવા માંગુ છું. માળીએ મારા વિશે ઘણી વખત જાહેરમાં મને બિરુદ આપ્યું છે કે સિંહ આવ્યો. બોલો શ્રી મેલડી માત કી જય. આદિવાસીઓને જે ત્રણ મરી ગયા આદિવાસી વિજયનગરથી મારી દાદા વિજયનગર સાબરકાંઠા, હું સાબરકાંઠા છું એટલે પછી સાથે મારા રજા મળી કંઈ પોષણ બોલો શ્રી મેલડી માત કી જય. મારે તો એક જ શબ્દ કહેવો છે કે મારી નામની પાછળ સિંહ છે એ તો મારી ફોઈએ આપેલું નામ છે, પણ માડીએ પણ એ નામને જાહેરમાં મને સિંહ તરીકે બિરદાવ્યો હતો. પણ ખરેખર જ્યારે લાલભાઈએ વાત કરી અને એમના કર્મની શ્રી બિપિનભાઈની વાત કરું તો એ સિંહની પણ સિંહોનો સિંહ છે. મારી આ પ્રસંગે
માને પ્રાર્થના કરું કે સિંહને સિંહોનો સિંહ બનાવે અને માનો ડંકો જેમ વગાડે છે એ એનાથી ઉચ્ચ સ્વરે વગાડે. બોલો શ્રી મેલડી માત કી જય. એ પોતે ફાઇનાન્શિયલ ને બહુ મોટી જોબ ધરાવે છે, પોતાની ઓફિસ ધરાવે છે. તેવા શ્રી દીપકભાઈ ચૌહાણને હું સન્માન કરવા માંગુ છું. તો શ્રી દીપકભાઈ ચૌહાણ તેઓ શ્રીનું ફુલારથી સ્વાગત ભગવતી શ્રી મેળીમાં સેવા પરિવાર ના એમની ઉપમા જે હું આપું ભક્તિભાઈ માટે, મારા માટે ખરેખર ઘણી બધી નાની કહેવાય એવા અમારા શ્રી ભક્તિભાઈ પટેલ શ્રી દીપકભાઈનું ફુલારથી સ્વાગત કરશે. શ્રી ભક્તિભાઈ પટેલ. ભક્તિભાઈ પટેલ ગુજરાત એસટીના એમડી સેક્શનમાં છે. શ્રી ભક્તિભાઈ પટેલ દીપકભાઈને ફુલારથી સ્વાગત કરશે. બોલો શ્રી મેલડી માત કી જય. આજે અહીં ફુલારની સ્વાગત વિધિ પૂર્ણ કરીએ છીએ. પેલા બેનને લઈ લેવા હતા ને. નહીં ના, આંખ યાદ રાખ કરો એટલે યાદ આવડી જાય. આનું મારે યાદ રાખવું હોય ને તો આઈસ્ક્રીમ યાદ રાખવું. બોલો શ્રી મેલડી માત કી જય. ધન્યવાદ. વાર્ષિક હિસાબની સર્વેયું ખુલ્લું મૂકવા માટે વિનંતી કરીએ છીએ. અને જ્યારે આ વાર્ષિક હિસાબો અહીંયા ખુલ્લા મૂકતા હતા તાલીઓથી આપણે વધાવી લઈએ. જે મારી બોલો શ્રી મેલડી માત કી જય. જેમ લાલભાઈએ કહ્યું તેમ કુટુંબના સહકાર ન મળે, પણ એમાં પૂજ્ય માળી અને ખેરાને મેલડી માનો જે આશીર્વાદ છે એ નથી જોઈ શકાતો, નથી પકડી શકાતો, પણ અનુભવ કરી શકાય છે. તો એ અનુભવ ને જો અહેસાસ થયો લગભગ 12-13 વર્ષની વાત છે. થોડું એટલા માટે કહેવાની જરૂર છે કે આમાં પ્રેરણાત્મક વસ્તુઓ છે. અહેવાલ જ છે. હા, એ અહેવાલ છે. આમાં પૈસા આવે છે, પૈસાનો ખર્ચ થાય છે, એનું સર્વૈયું જે કંઈ કરવાનું છે, બેલેન્સિંગ કરવાનું છે. એમાં મારી પહેલેથી જ કહ્યું છે કે માં તને યોગ્ય લાગે તો જ કામ સોંપજે. પણ એ પહેલા થોડું એટલા માટે મારે કહેવું છે કે જે અહેસાસ થયો, પકડાતું નથી, દેખાતું નથી, જોઈ શકાતું નથી, તો એ જે અનુભવ થયો છે. લંડનમાં પ્રથમ વખત મારી આવેલા તે વખતે આ દેશમાં પ્લેગનો વાયરસ ચાલુ થયો હતો. મારી પ્લેગ ચૂકી ગયેલા અને થયું હતું મારી નહીં આવે, પણ મારી જે ટાઈમિંગ આપ્યો હતો એ ટાઈમિંગ અમે સાચવેલો જ છે. એ આ મારી ખેડાની છે. છેલ્લા 4 મહિનાથી હું જે પરિવર્તન જોઈ રહ્યો છું, મારી ડિસિપ્લિન તો છે જ, અને એ ડિસિપ્લિનનો અહેસાસ છેલ્લા અઠવાડિયાથી એટલો બધો થાય છે કે ના પૂછો વાત. એક વાત કરે છે એ ચોક્કસપણે પોતે ટાઈમિંગમાં આવે. આજે પણ એ વહેલા જ આવી ગયા હતા. 11 વાગે કહ્યું હતું કે 11:30 આવી ગયા હતા. એ અમારી છે. અહેસાસની વાત કરું તો લંડનમાં જે પહેલો અહેસાસ થયો, કસ્તુરબાને જે કઈ મુશ્કેલી હતી અને મારે 1 મિનિટમાં
જે ડોક્ટરો દુનિયાના ડોક્ટરો કે ગમે તે હોય, કોઈ મશીનથી પણ ના કહી શકે. એ 1 મિનિટમાં જે કહ્યું અને જે દિલમાં વસી ગયું અને જે માએ બોલાયા છે, તો માં તો એની સદબુદ્ધિ જ આપજે. ફક્ત અમને કહેવાને નહીં પણ દરેક તારા ચરણમાં જે આવે છે બધાને. તે દિવસે નક્કી થયું કે જવું તો ખેડા જવું, માની સેવા જ કરવી અને માએ શક્તિ એવું આપી છે. એ તો મારે તમારે કહેવાની જરૂર નથી, પણ ઓળખાવ તો ઓળખો, સમજ્યા તો સમજો. મારે આજે સવારે જ કહ્યું છે કે મારે લેક્ચર મારવાની કોઈ જરૂર નથી. કેટલો આપણે લેક્ચર મારવાની જરૂર છે? આ મંદિરની વાત નથી કરતો, આ માની શક્તિની વાત કરું છું. મેલડીમાં ટીબી હોસ્પિટલની વાત કરું છું. 15-17 વર્ષ પહેલા મારે કહ્યું કે આપણે હોસ્પિટલ બનાવવું છે. ત્યારે ડોક્ટર હિતેન્દ્ર, જે માન્ય ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન છે, તે ખાલી પહેલા બીજા વર્ષમાં હતા અને એના દિલમાં પણ ચટકો લાગી ગયો. જે કોઈ હોય તે મારીનો પ્રેમ છે. બીજી બધી સંસ્થામાં બધી વાતો થતી છે, બટે મારવાની આતે. અહીંયા તો ચોખ્ખી ચાટની વાત છે. કામ થાય, કરવાનું જ છે. મારી કે થવાનું જ છે. વિશ્વાસ હોય એના માટે ફટાફટ થતું હોય છે, પણ જેને વિશ્વાસ ના હોય તો ભાઈઓ બહેનો, એ મારો ને તમારો એક અલગ પર્સનલ પ્રોબ્લેમ છે. એના માટે મારીની કોઈ જવાબદારી નથી. મારી ચોક્કસપણે 110% એ બોલે છે, થાય છે જ. લાલભાઈ, આપણા ટ્રસ્ટી વિપુલભાઈ જે કહ્યું તે પૈસા, દુનિયામાં પૈસાથી કામ થાય છે, પણ એનાથી આગળ માની શક્તિ, માના પ્રેમ, માના આશીર્વાદથી પણ કામો થતા જ હોય છે. તો આપણે મેલડીમાં ટીબી હોસ્પિટલ વાત કરીએ તો મેલડીમાં ટીબી હોસ્પિટલમાં જે કંઈ ડોનેશન આવતું હોય છે, ચાહે લેસ્ટરમાં હોય, લંડનમાં હોય કે અમેરિકામાં હોય કે ખેડા અને ભારતમાં હોય, એની પહોંચ પહેલી ફાળવવામાં આવે છે અને ત્યાર પછી એને પૈસા ગણવામાં આવે છે. અને એક એક પૈસાનો હિસાબ ચોક્કસપણે રાખવામાં આવે છે. મારી સાથે ડીડી બાબુ વાઘેલા હંમેશા છે જ. માડીની પણ ગાઈડન્સ છે. આ બધું જે ખર્ચ થઈ રહ્યો છે, હજુ સુધી પૈસા ખૂટ્યા જ નથી. મારીના આશીર્વાદ એવો આજના નહીં, જ્યાંથી શરૂ થયું ત્યારના. ત્યાં તો પહેલા નાનપણથી હશે, મને ખબર નથી એ બાબતની, પણ જ્યાંથી મને ખબર છે, જ્યાંથી હું ખેડામાં માલ આવે છે ત્યાંથી ખબર છે. ત્યારથી અને ઘણા બધા ભાઈઓ કહેલું કે આ પૈસા ખૂટવાના જ નથી. અને આમાં છેલ્લા 2-3 વર્ષથી તો એમ કહે છે કે જે સંકલ્પ કરશે, જ્યાં પણ સંકલ્પ કરશે, સોના પગથિયાનો સંકલ્પ કરશે, તો માં આપણું કામ કરવાની જ છે. એ આ ખેડાના માળીના શબ્દો છે, એ આ ખેડાના માળીનો પાવર છે. સરવૈયામાં અહેવાલમાં બધું આપણું લખેલું છે. કંઈક ભૂલ થઈ હોય તો હું એડવાન્સમાં માફી માંગુ છું, કારણ કે હું એક એવો વ્યક્તિ છું કે મને ડિસિપ્લિન ગમે છે. ઘણી વખત હું ગરમ પણ થઈ જાઉં, મને માફ કરજો દોસ્ત, બહેનો ભાઈઓ, પણ હું મારા સ્વાર્થ માટે આ કશું કરતો નથી, એટલે લખી રાખજો. મારો પર્સનલ સ્વાર્થ આમાં ક્યાંય નથી. માએ બોલાયા છે, માની સેવા કરવાની છે 100%. અને માએ મને એવું સરસ જનશક્તિ આપ્યું છે કે 24માં પાઠોત્સવ હોય કે ગમે તે પાઠોત્સવ હોય, 1 મિનિટમાં ઘરે પહોંચી જાય ચાલતા. આ કેવી દયા છે મારી, આજની કેટલા વર્ષોની કહેવાય. તો શું આપણને બધાને ન મળે? મળે જ. અને એનો આજે અહેસાસ થઈ રહ્યો છે કે ભાઈઓ બહેનો, આપ જે કંઈ આપનો કિંમતી સમય લઈને આવ્યા છો, 2-3 દિવસના ઉજાગરા પણ છે, ઘણાના તો એવા ઉજાગરા છે કે છેલ્લા 15-20 દિવસના, છતાં પણ આપ બધા પધાર્યા છો. આ સમય હું હાલ થોડુંક એ પણ કહેવું પડશે. લેસ્ટરમાં જે મેલડીમાનું મંદિર, અને એ મેલડીમાના મંદિરનું આખું સંચાલન માં જ કરે છે, પણ એક વ્યક્તિ તરીકે, એક વ્યક્તિના કુટુંબ તરીકે બિપિનભાઈ અંબાલાભાઈ પટેલ એ પોતે જે સંચાલન કરી રહ્યા છે એને કોઈ જોતો નથી. સાથે દીપકભાઈ પણ છે, એમના કુટુંબ પણ છે, બધા જ છે. પણ વિપિનભાઈ, મને ખબર છે કે જ્યારથી લેસ્ટરથી લંડન આવતા હતા, સત્સંગમાં આવતા હતા, ખેડામાં પણ આવતા હતા, અને એમની જે ભાવના કેવી, કોઈ પણ જાય પહેલો ચા ને નાસ્તો આવી જ જાય, ભલે ગમે એટલા વાગ્યા હોય. મેલડીમાની કેસેટ ચાલતી જ હોય, બીજા પ્રોગ્રામ હોય જ નહીં, ચેનલો ના હોય કે સિરિયલો ના હોય, ફક્ત અને ફક્ત મેલડીમાની જ કેસેટો વાગતી હોય, દેખાતી હોય, કેસેટો વાગતી હોય, સીડી પ્લેયર વાગતું હોય.
ચા નાસ્તાની વાત થઈ, એક ની બે ની ત્રણ વખત, અને સાથે જમવાના ટાઈમે કોઈને ભૂખ્યા નથી જવા દીધા. આજનો નહીં, વર્ષોનો એમનો કાર્યક્રમ છે. પણ જ્યાંથી માળીને મળ્યા ત્યાંથી તો એ ઘર નથી રહ્યું. માળી કે છે કે ખોડિયામાં યા નરિયામાં માને નૈવેદ્ય ધરાવવું, એના કરતા ઘરને આખું સોંપી દો માને. અને એ બિપિનભાઈ પટેલ પોતે અને એના વાઇફ રંજનબેન, બહેનો જયાબેન, જ્યોતિબેન અને ભાણિયા ભાણી બધા જ એટલું જોરદાર કામ મારી માટે કરી રહ્યા છે તેનો કોઈ જોતો નથી. એમણે ગાડી ચલાવતા આવડતું નથી. એ પોતે લંડનમાં કોઈ ડ્રાઈવર રાખવો તો અઠવાડિયે 300 પાઉન્ડ ઓછામાં ઓછા દેવા પડે ગમીસિંહજી, અને ટેક્સ ભરવો જુદો. તો બિપિનભાઈ